અઢારે આલમ કોઈ એવી સમાજ નહીં કે જે બેન માટે ચાહના ના હોય. અને અહીં આ સ્ટેજ ઉપર 25 સમાજોના નામની યાદી બેનના સ્વાગત માટે આવી છે. હવે આપણે ભાઈ થોડીક જગ્યા કરીએ. મીડિયાના મિત્રો, આપણા સમાજના આગેવાનો જે નીચે બેઠા છે, થોડીક જગ્યા કરીએ તો એમની વ્યવસ્થાના ભાગરૂપે થોડું સચવાય એવી આપને વિનંતી કરું છું. આપણે હવે બેનનું જુદા જુદા સમાજ દ્વારા જે સન્માન રાખવામાં આવ્યું છે, અભિનંદન આપીએ. એ ભૈયા એક મિનિટ, અભિનંદન આપીએ કે બેનનું સંસદ સભ્ય તરીકે આજે ચૂંટાઈને આજે દિલ્હી ગયા છે, ત્યારે અઢારે આલમ કોઈ એવી સમાજ નહીં કે જે બેન માટે ચાહના ના હોય. અને અહીં આ સ્ટેજ ઉપર 25 સમાજોના નામની યાદી બેનના સ્વાગત માટે આવી છે. અલગ અલગ સમાજના લોકો આપણી દીકરીનું જ્યારે સન્માન કરવા આપણા સ્ટેજ ઉપર આવ્યા હોય ત્યારે આપણે હરખની લાગણી વ્યક્ત કરવી જોઈએ. એટલે સૌ પહેલા પાટીદાર સમાજ છે એ સન્માન કરવા જે આવી રહ્યો છે, ત્યારે હું કિરીટભાઈ પટેલને વિનંતી કરું કે માધુભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, અંબાલાલભાઈ પટેલ અને અનેક જે એમની સાથેની જે ટીમ છે એ ટૂંક સમયમાં ઝડપી જેટલા લોકોનું નામ બોલ્યું છે એટલા લોકો સ્ટેજ ઉપર આવે અને બેનનું સન્માન કરે. અને સાથે સાથે બીજા સમાજો પણ ત્યાં ભાઈ આપણે સીડી આગળ બેનને 5 જણાને આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવે ને કે અવ્યવસ્થા ઊભી થશે. બીજા સમાજો પણ અહીંયા રેડી રહે. બ્રહ્મ સમાજના આગેવાનો પણ અહીંયા તૈયાર રેડી. આપણે બધા પાટીદાર સમાજ જ્યારે આપણી ઠાકોર સમાજના દીકરીનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણે એની તાળી પાડવામાં ક્યાંય પીછે પાણી ના કરીએ એવી વિનંતી કરું છું. બ્રાહ્મણ સમાજ તરત જ તૈયાર રહે. બ્રાહ્મણ સમાજના ભુરાભાઈ જોશી, કરશનભાઈ જોશી, એમની ટીમ, સમગ્ર ટીમના ભાઈ જેનું સન્માન થઈ રહ્યા પછી અહીંયા બોળી સમાજનું સન્માન હોવાથી કોઈ અવ્યવસ્થાનો ના ઊભી થાય એટલા માટે આપ સૌએ જલ્દીથી અહીંયાથી સન્માન કરી અને પોતાનું સ્થાન લેવા વિનંતી કરું છું. કોણ આવ્યું અહીંયા બ્રહ્મ સમાજ પછી મોદી સમાજના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત થયેલા છે. ત્યારે શંકરભાઈ મોદી અને એમની ટીમ, મોદી સમાજના જે આગેવાનો જે છે ભાઈ સન્માન થઈ રહે, પણ વ્યવસ્થાના ભાગ રૂપે આપ જરા એમને આપ સન્માન કરી બેનનું સત્કાર સમારંભ જ્યારે થઈ રહ્યો છે ત્યારે આપ વિશાળ સંખ્યામાં આપનો ખૂબ આભાર માનું છું. મોદી સમાજના આગેવાનો શંકરભાઈ મોદી અને એમની ટીમ તાત્કાલિક અહીંયા હાજર થાય. પછી દલિત સમાજના આગેવાનો, દલિત સમાજના આગેવાનો સ્ટેજ ઉપર આવે. નટુભાઈ, દલિત સમાજના મનહરભાઈ પરમાર અને એમની ટીમ, સમગ્ર ટીમ તાત્કાલિક સ્ટેજ ઉપર આવી અને બેન શ્રીનું સન્માન કરે એવી વિનંતી કરું છું. પછી પ્રજાપતિ સમાજ આવે. પ્રજાપતિ સમાજના નટુભાઈ પ્રજાપતિ, વધારે ભીડ હોવાના કારણે થોડા જે સન્માન કરવા વાળા વ્યક્તિઓ જે છે, સમાજના આગેવાનો છે, મુરબ્બીઓ છે, એમને ઉપર આવવામાં ઘણી તકલીફ પડે છે. એટલે આપણે વ્યવસ્થાના ભાગરૂપે ભાઈ આ ઢોલી જે આયા છે ફરી તો આગળ મેઇન ગેટ ઉપર જતા રહે ભાઈ. અચ્છા, એમને મનહરભાઈ
બેનનું તમારી ટીમ દ્વારા જે આજે જે સ્ટેજની આગળ જે ટ્રાફિક છે એમને અહીંયા આવવા દેવામાં આવે, કારણ કે સન્માન કરવા વાળો જે સમાજ છે એ સમજીને વિચારીને એમને કહ્યું કે સાહેબ અમારા બબે નોમ રાખો, કારણ કે સંખ્યા વધારે છે, જેટલી મંડપમાં છે એનાથી 3 ગણી બહાર સંખ્યા આવેલી છે. આખા વિસ્તારમાંથી ઉત્તર ગુજરાતમાંથી ક્ષત્રિય ઠાકોર સમાજ જે ઉમટી પડ્યો છે જ્ઞાનના સન્માનમાં, ક્ષત્રિય સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. દલિત સમાજના આગેવાનો જ્યારે સન્માન કરી રહ્યા છે, મુસ્લિમ સમાજ પણ તૈયાર રહે. મુસ્લિમ સમાજનો આગેવાન ભુરાભાઈ સૈયદ અને એમની ટીમ, ભુરાભાઈ સૈયદ અને એમની ટીમ પણ તાત્કાલિક તૈયાર રહે, કારણ કે સન્માન સમારંભ આપણો ચાલુ થઈ ગયો છે. અને એમની વચ્ચે આપણા સમાજના મોભીઓ, આપણા સમાજના અગ્રણીઓ, આપણે શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય, જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય, અમિતભાઈ ચાવડા સાહેબ હોય કે અન્ય મહાપુરુષો અત્યારે થોડી વારમાં આપણી વચ્ચે પધારવાના છે. મુસ્લિમ સમાજના આગેવાનો ભુરાભાઈ સૈયદ અને એમની ટીમ, હા જાઓ બેનનું સન્માન કરો જલ્દી. મુસ્લિમ સમાજના આગેવાનોનું પણ સન્માન થઈ રહ્યું છે. એના પછી રાજપૂત સમાજના આગેવાનો પણ તૈયાર રહે. રાજપૂત સમાજના આગેવાનોમાં નટુભાઈ રાજપૂત, વાલજીભાઈ અને અન્ય આગેવાનોએ જે નામ લખાયા છે એ આગેવાનો પણ તાત્કાલિક તૈયાર રહે. અને રાજપૂત સમાજને આજે ક્ષત્રિય સમાજનો દીકરો હંમેશા એ મજબૂતાઈથી એ લડતો આવ્યો છે અને આપણા દીકરા દીકરીઓનું રક્ષણ કરતો આવ્યો છે. ત્યારે રાજપૂત સમાજ તલવાર આલીને જ્ઞાનીબેનનું સન્માન કરે છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. હા એમને વાર છે. અને અહીંયા ચૌધરી સમાજના પણ આગેવાનો આવ્યા છે અને પાટણ 42 ઠાકોર સમાજના આગેવાનો પણ અહીંયા તૈયાર રહે. સોવનજી હોય, બાવાજી હોય, હેમસનજી હોય, ચમનજી હોય, એમની ટીમ પણ તૈયાર રહે. વાલ્મીકી સમાજમાંથી પણ આગેવાનો આવ્યા છે, એમને પણ સ્ટેજ ઉપર આવવા દેવા થોડી જગ્યા કરી આપે. કાળુભાઈ વાલ્મીકી સમાજ હજી મોણાના છે, એમની ટીમ સાથે વાલ્મીકી સમાજ સન્માન કરે. કોંગ્રેસ પાર્ટીની મહિલા ટીમ, પાટણ જિલ્લાની કોંગ્રેસની મહિલા ટીમ, કોંગ્રેસ પાર્ટીની મહિલા ટીમ આજે જ્ઞાનીબેન ઠાકોર સંસદ સભ્યનું સન્માન થવા જઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ મહિલા કોંગ્રેસનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. ચૌધરી સમાજના પણ આગેવાનો અહીંયા નાથાભાઈ, પૂર્વ ધારાસભ્ય ધાનેરા, શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય દિયોદર, હસમુખભાઈ ચૌધરી, પૂર્વ ચાલુ પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ મહેસાણા, અને મુકેશભાઈ ચૌધરી મારા સાથી મિત્ર એ પણ અહીંયા પધાર્યા છે. અને મારી બેન લક્ષ્મીબેન જ્યારે જ્ઞાનીબેનને જીતાડવા માટે એમને કમર કસી હતી, એવા લક્ષ્મીબેન કરણ પણ એમાં આ બહેનનું સન્માન કરવામાં આગળ વધ્યા છે. ચૌધરી સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આપણે બધાય બે હાથ જોડી અને તાળી પાડીએ. આપણા સમાજનું દીકરીનું જ્યારે સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણે કંઈ ના આપીએ તો કંઈ નહીં, પણ તાળીથી એમને આશીર્વાદ તો આલીએ. આટલું તો કરવું જોઈએ. 42 સમાજના આગેવાનો અહીંયા આવે, સ્ટેજ ઉપર આવે અને જે મેં નામ બોલ્યો છે એ બધા નામ બોલી અને બધાએ આપણી બહેનનું સન્માન કરે એવી વિનંતી પણ કરું છું. તમે ઉપડો ફટાફટ. તમે ભાઈ આગળમાં વિનંતી હો, પ્લીઝ સાહેબ હો. આપણા કાર્યક્રમમાં તમે બધા સમજો. પાટણ 42 ઠાકોર સમાજ જ્ઞાનીબેનનો જ્યારે સન્માન થઈ રહ્યો છે, આપણે બધા તાળીઓથી વધાવીએ અને જ્ઞાનીબેનને પૂજ્ય સદારામ બાપાની સ્ફૂર્તિ આપી અને જ્ઞાનનું ભવ્યથી અતિ ભવ્ય સન્માન થઈ રહ્યું છે. ત્યારે હું પણ જ્ઞાનીબેનના સન્માનમાં આપણા પૂર્વ ધારાસભ્ય અને 42 ઠાકોર સમાજના પ્રમુખ ચંદનજી ઠાકોર, વાલજીજી અને એમની ટીમ જ્ઞાનીબેનનું સન્માન કરશે.